જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? નવા વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને એક પૌરાણિક વાર્તા કહેવા માંગુ છું, જેનું શીર્ષક છે મહાત્માનું અભિમાન. પ્રાચીન સમયની આ એક વાત છે. પહેલાંના સમયમાં રાજાઓના દીકરાઓ વિદ્યા અભ્યાસ માટે આશ્રમમાં આવતા હતા. તે સમયમાં બ્રહ્મદત્ત નામના એક ઋષિ હતા. એ બ્રહ્મદત્ત નામના ઋષિ પાસે જ્ઞાનનો અમૂલ્ય ભંડાર હતો અને તેઓની પાસે વ્યવહારિક અને મૌલિક જ્ઞાનનો પણ અમૂલ્ય ભંડાર હતો. બ્રહ્મદત્ત નામના જે ઋષિ છે, એ ઋષિનો આશ્રમ પંપા સરોવરના કાંઠે આવેલા આશ્રમમાં રહેતા હતા. તેમના જે લગ્ન હતા એ લગ્ન રૂપવતી સાથે થયા અને ટૂંક સમયમાં તેમને એક દીકરાને જન્મ આપ્યો અને તેમના દીકરાનું નામ હતું કૌશલ. તે હર હંમેશા માતા પિતાના આજ્ઞાનું એ પાલન કરતો હતો. એક સમયની વાત છે. એક સમયમાં જે બ્રહ્મદત્ત નામના ઋષિ જે હતા, એ બ્રહ્મદત્ત નામના ઋષિ આશ્રમની બહાર બેઠા હતા તેના બાળક સાથે, અને તેમના બાળક સાથે જ્ઞાનની વાતો કરી રહ્યા હતા. અને ત્યારબાદ તે પોતાના બાળકને તો 3 મહત્વની વાત કરે છે. કઈ 3 મહત્વની વાત? તો પહેલી વાત એ કરે છે કે તું તારા જ્ઞાનનું પ્રદર્શન કરીશ નહીં, તું કોઈના પ્રશ્નનો ઉત્તર આપીશ નહીં, તું તારા અંગત મિત્રો સાથે પણ જ્ઞાનની વાતો કરીશ નહીં. અને આમ તે પોતાના બાળકને આ ઉપદેશ આપે છે. અને એ જે કૌશલ નામનો જે બાળક હતો, તેમના માતા પિતાના અનુસાર તેમની બધી વાત માને છે. એક સમય હતો. એક સમયની અંદર એ આશ્રમમાં એક મહાન વિદ્વાન ઋષિ આવવાના હતા. ત્યારે આશ્રમમાં ખૂબ જ તૈયારી કરવામાં આવે છે. આશ્રમમાં જ્યારે ઋષિનું આગમન થાય છે, તો તે સમયગાળા દરમિયાન બધા શિષ્યોને આશ્રમમાં બોલાવવામાં આવે છે અને ત્યારબાદ આશ્રમના શિષ્યોને પ્રશ્ન પૂછવામાં આવે છે, પરંતુ કોઈ ઉત્તર આપતું નથી. બ્રહ્મદત્ત ઋષિના પુત્રને પણ પ્રશ્ન પૂછવામાં આવે છે, પરંતુ તે પણ ઉત્તર આપતો નથી. આથી તે ગુસ્સો કરીને જે બ્રહ્મદત્ત નામના ઋષિના આશ્રમમાં જે મહાન વિદ્વાન ઋષિ આવ્યા હતા, તે ચાલ્યા જાય છે. આશ્રમમાંથી ઋષિ જ્યારે ચાલ્યા જાય છે, ત્યારે બ્રહ્મદત્ત ઋષિ તેમના પુત્ર પર ગુસ્સો કરે છે અને આશ્રમમાંથી બહાર કાઢી નાખે છે. અને ત્યારબાદ તે પુત્ર કૌશલ અને તેમની માતા એક શાંત વેરાન જંગલમાં ઝૂંપડું બાંધીને રહે છે. ત્યારબાદ બ્રહ્મદત્ત ઋષિ બીજા લગ્ન કરે છે, પરંતુ બીજા લગ્ન કરવાથી તે બહુ દુઃખી થઈ ગયા હોય છે. સમય વીતતા તે 2 પુત્રને જન્મ આપે છે અને તેમની પત્ની મેનાવતી અને તેમના 2 પુત્રો ચારુદત્ત અને ગાંધારી તેમના પિતાની વાત માનતા નથી. તેમના પિતા તેમને જ્ઞાનની વાતો કરે છે, પરંતુ તેઓ કોઈ પણ જ્ઞાનની વાતો પણ તેઓ માનતા નથી, સાંભળતા પણ નથી, તેનો અમલ પણ નથી કરતા. અને ત્યારબાદ તેઓ બ્રહ્મદત્ત ઋષિને પણ શું કરે છે? આશ્રમમાંથી બહાર કાઢી નાખે છે. એ કહેવત છે ને, જેસી કરણી વૈસી ભરણી. બ્રહ્મદત્ત નામના ઋષિને જ્યારે આશ્રમમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે, તો ત્યારે એ રસ્તા પરથી પસાર થતા હોય છે. ત્યારે તેમને પાણીની તરસ લાગે છે. પાણી પીવા એક ઝૂંપડી પાસે જાય છે. ત્યાં જઈને પાણી માંગે છે. ત્યારે તેમના અવાજથી રૂપાવતી પાણી લઈને આવે છે.
ત્યારે તેમને જોતાં તે ખૂબ જ ખુશ થઈ જાય છે અને ત્યારબાદ બ્રહ્મદત્ત ઋષિ તેમને બધી જ વાત કરે છે. ઝૂંપડીની અંદર તેમનો દીકરો કૌશલ હોય છે અને આ 5 વર્ષ દરમિયાન એ કૌશલે એટલે કે બ્રહ્મદત્ત ઋષિના પુત્ર કૌશલે અલગ અલગ પ્રકારના ગ્રંથોની રચના કરે છે અને આગળ જતાં તે ખૂબ જ મહાન બને છે અને છેવટે બ્રહ્મદત્ત ઋષિને પોતાની ભૂલ સમજાઈ જાય છે. તો આ પૌરાણિક વાર્તા પરથી આપણને એક બોધ મળે છે કે આપણે પણ ક્યારેય પણ આપણા જ્ઞાનનું અભિમાન ન કરવું જોઈએ અને જો આપણે આપણા જ્ઞાનનું અભિમાન કરીએ તો છેવટે તેનું શું થાય છે? પતન થાય છે. તો મિત્રો, આ મારી પૌરાણિક વાર્તા તમને કેવી લાગી જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી આ પૌરાણિક વાર્તા તમને ગમી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબર કરશો, શેર કરશો તેવી હું આપ સૌ પાસે આશા રાખું છું. ફરી પાછા નવા વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, શુભરાત્રિ.